નમસ્કાર, હું છું સિતાબ કાદરી. પાલનપુરમાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદના કારણે ખૂબ જ વરસાદ વધુ પડતો પડવાના કારણે નીચાણવાળા જેટલા વિસ્તારો હતા શહેરના તમામે તમામ પાણીમાં હતા અને સતત વરસી રહેલા વરસાદના કારણે તાત્કાલિક અસરથી કોઈપણ સેવા કરી શકાઈ ન હતી. પણ જ્યારે વહેલી સવારથી 6 વાગ્યાથી નગરપાલિકા તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેક્ટર, ડીએસપી, પોલીસ વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો તમામે તમામ એક્ટિવ બનીને જ્યાં જ્યાં તકલીફ છે, જ્યાં પાણી ભરાયું છે એ લોકોની મદદ કરવા માટે ત્વરિત દોડી આવ્યા હતા. અને અત્યારે ખરેખર તો જોવા જઈએ તો વહીવટીતંત્ર સુધી તમામ સમાચારો મીડિયાથી પહોંચી ગયા છે. એટલે તાત્કાલિક અસરથી અત્યારે આ લોકોને કઈ રીતે મદદ કરવી, આ લોકોની ઘરવખરી કઈ રીતે બચાવવી, આ લોકોને પાણીમાંથી કઈ રીતે બહાર કાઢવા અને આ લોકોને જીવન જરૂરિયાતની અત્યારે શું જરૂર છે, કઈ રીતના લોકો છે એ તપાસ કરીને તાત્કાલિક અસરથી એમની અત્યારે મદદ કરવાની જરૂર છે. એમની પાસેથી સહાનુભૂતિ હૂંફ આપવાની જરૂર છે. અત્યારે તમામે તમામ જે લોકો અત્યારે પીડિત છે, જે લોકો પાણીમાં છે, એ લોકો માટે નગરસેવકો, સામાજિક સંસ્થાઓ, સમાજસેવકો, ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકા, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તમામે તમામ અત્યારે કામે લાગી ગયું છે. અને એ અત્યારે એ જ જરૂર છે અત્યારે, કારણ કે કુદરતી પ્રકોપ છે અને કુદરતી પ્રકોપ દર વખતે આવે છે અને એને પહોંચી વળવા માટે અત્યારે માત્ર ને માત્ર જરૂરિયાતમંદ જે પાણીમાં ફસાયેલા છે, જે લોકો તકલીફમાં છે એ લોકોને અત્યારે મદદની જરૂર છે. તો તમામે તમામ પ્રસિદ્ધિના કામો મૂકીને અત્યારે આ લોકોની પાછળ કામ કરવાની જરૂર છે. એમને અત્યારે જમવાની જરૂર છે, એમને અત્યારે કપડાની જરૂર છે, શું તકલીફ છે, એમને મેડિકલની જરૂર છે. આવી તમામ જરૂરિયાતો અત્યારે થઈ છે. એ બાબતનું ધ્યાન રાખીને એમની પાસે જઈ અને અત્યારે એ કાર્યો કરવાની જરૂર છે. એટલે વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓ જે કરે છે, તો જાગૃત નાગરિકોએ પણ આ બાબતે ત્યાં જઈને એમને પડતી તકલીફોને દૂર કરવાનો અત્યારે પ્રયત્ન કરવાની જરૂર છે. નમસ્કાર, સિતાબ કાદરી, પાલનપુર.